અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાંથી મળી આવેલ 3 મૃતદેહનો ભેદ ઉકેલાયો છે કે જ્યાં હત્યારાની દીકરીનું મોત બીમારીથી થયા બાદ તાંત્રિક વિધિથી મોત થયાનું અનુમાન લગાવી 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યાની કરી કબૂલાત। મહત્વનું છે કે 3 દિવસ પહેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાંથી 3 દિવસ પહેલા અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીમાં કૂવામાં જે મુકેશ અંતરિયાભાઈ જે દેવરખિયા અને ભૂરીબેન મુકેશભાઈ દેવરખિયા તેમજ જાનુબેન અંતરિયા દેવરખિયા જે મળીને 3 મૃતદેહ જે છે મળી આવ્યા હતા, જેની પોલીસ તપાસ દરમિયાન સમગ્ર ખુલાસો થયો હતો। મુખ્ય આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા। તો લાલાવદરમાં જે 3 મૃતદેહ જે મળી આવ્યા હતા એનો ભેદ ઉકેલાયો છે અને 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યાં મુખ્ય આરોપી શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। 2024 રોજ અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીના કૂવામાં 3 ડેડ બોડીઝ મળી આવી હતી। જે 3 લોકોની ડેડ બોડીઝ હતી એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા, ઉંમર 18 વર્ષ, ભૂરીબેન જે મુકેશભાઈના વાઈફ થાય છે, ઉંમર 18 વર્ષ, અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન, ઉંમર 8 વર્ષ, એ મુકેશભાઈના બેન હતા। એ 3 ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા। પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર ઈજાના નિશાન હતા। એ ધ્યાનમાં લઈ તુરત જ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ, એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી, પીએસઆઈ ખાંબા કનુભાઈ હડિયા, પીએસઆઈ પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા। 12/1/2024 રોજ અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં